દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાલાલ પટેલ દ્વારા જે હવામાનને લઈને આગાહી કરવામાં આવતી હોય છે તેને લઈને થોડા દિવસ પહેલાં વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ હવામાન નિષ્ણાંતો આગાહી છે તે ખોટી કરતા હોય તેવા આક્ષેપો તેમણે કરવામાં આવ્યા, જે બાદ તેમણે કાયદાકીય રીતે કેસ કરવાની પણ તૈયારી દર્શાવી। આને લઈને અંબાલાલ પટેલ દ્વારા આ વિવાદો જે વકરી રહ્યા હતા તે મામલે મોટો નિર્ણય લીધો અને તેઓ હવેથી આગાહી નહીં કરે તે પ્રકારે વાત કરી। ત્યારે અંબાલાલ પટેલના સમર્થનમાં લોકો પણ મેદાને આવ્યા ને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે સાચી પડી હોય તે પ્રકારનો દાવો પણ કરવામાં આવ્યો। ત્યારે રાજકોટના એક જિગ્નેશ લાખાણી નામના વકીલ છે, તેમણે અંબાલાલ પટેલનું સમર્થન કરતાં કહ્યું કે અંબાલાલ પટેલ છે તેમણે જે આગાહી કરી છે તે સાચી પણ પડી છે અને પ્રમાણે વરસાદ પણ વરસ્યો છે। જો અંબાલાલ પટેલ સામે કોઈ વિજ્ઞાન જાથાના લોકો દ્વારા કેસ કરવામાં આવશે તો તેઓ અંબાલાલ પટેલ માટે કેસ લડશે। ત્યારે ન્યાયતંત્ર પર તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે જિગ્નેશ લાખાણી નામના એડવોકેટ। અંબાલાલ કાકાના સમર્થનમાં તમે આવ્યા છો, આપનો મામલો શું? જી, થોડા દિવસ પહેલા જયંતભાઈ પંડ્યા દ્વારા ન્યૂઝમાં કહેવામાં આવેલ કે જે કોઈ જે વર્તારે જે આગાહી કરે છે તેને જેલમાં પૂરી દેવામાં આવે। જેલમાં પૂરી દેવા એ કાયદાકીય સંસ્થાઓ નક્કી કરશે, કોઈ વ્યક્તિ કે વિજ્ઞાન જાથા નક્કી નહીં કરી શકે। તમે શું માનો છો કે અંબાલાલ કાકાના તમામ જે આગાહી છે તે સાચી પડે? હવામાન ખાતું ખોટું? મારા જ્ઞાન મુજબ હવામાન ખોટું એ ન કહી શકીએ, પણ અંબાલાલ કાકાની હવામાન કરતાં વધુ ધ્યાન દેવામાં આવે છે ખેડૂત મિત્રો દ્વારા બધા। તેની આગાહી ઉપર સંપૂર્ણ ભરોસો છે। એમ કે વિજ્ઞાન ઉપર ભરોસો કરો, નહીં કે વર્તારા ઉપર। તમારું આ મામલે શું માનવું? વિજ્ઞાન એ જ્ઞાન છે, પણ IMDની વેબસાઇટ જોઈએ તો એમાં 2017માં કોઈ વ્યક્તિએ RTA કરીએ તેની તે 50 થી 60% આગાહી ખોટી થઈ છે। RTAમાં જવાબમાં છે, ગૂગલ ડેટા છે જ્યાં એની પણ જે ઘણી આગાહી ખોટી પડી છે, જે સરકારી ઓફિશિયલ વેબસાઇટ છે IMDની, એમાં જ દર્શાવે તો કેસ થશે તો અંબાલાલ કાકા ખબર ગુજરાતમાં કોઈ પણ ખૂણે કેસ થશે તો રૂપિયા 1 લાખ ટોકને હું અને મારી ટીમને ખડે પગેના બચાવ પાસે રહેવું। જિગ્નેશ એમ લાખાણી, રાજકોટથી 10 વર્ષથી પ્રેક્ટિસ કરું ક્રિમિનલ ફિલ્ડ। જે આપણે સાંભળ્યા હતા રાજકોટના જિગ્નેશ લાખાણી નામના એક એડવોકેટ, જેમણે હાલ અંબાલાલ કાકાના સમર્થનમાં વાત કરી છે, વિજ્ઞાન જાથા સામે રોષ વ્યક્ત કર્યો છે ને જે પરિસ્થિતિ થઈ છે તેને લઈને જોવાનું રહ્યું કે અંબાલાલ કાકા પોતાની આગાહી ચાલુ રાખે છે કે પછી તેઓ નિર્ણય પાછો ખેંચે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર।